બહુ પ્રખ્યાત સૂક્તિ કે અધિક માસની અંદર જે વ્રત જપ કરવામાં આવે એનું અધિક ફળ પ્રાપ્ત થાય. અધિક માસની અંદર વિષ્ણુ સહસ્ત્રનું વધારે મહત્વ છે. વિષ્ણુ ભગવાનના 1000 નામ બોલી અને તુલસીના પાન ચડાવવાનું વધારે મહત્વ. કહે છે અધિક માસની અંદર જે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે અથવા નિત્ય જે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે એને ઘણા બધા ફળની પ્રાપ્તિ થાય. એમાંથી એક છે સુયશ, કે એને સારો યશ પ્રાપ્ત થાય, સારું નામ અને એની કીર્તિ વધે. અને બીજું છે સુસ્થિર લક્ષ્મી, કે એને સ્થિર અને શુભ પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિ થાય. લક્ષ્મી એટલે આપણે પૈસા ગણીએ, પણ શાસ્ત્રની દ્રષ્ટિમાં લક્ષ્મી એટલે પૈસા નહીં. જો લક્ષ્મી પૈસાના રૂપમાં હોય, લક્ષ્મી જો પૈસાના સ્વરૂપમાં હોય તો આપણી પાસે તો બહુ ઓછી લક્ષ્મી કહેવાય. પૈસા એટલે લક્ષ્મી નથી. યશ વિદ્યા વિનય સુપુત્રમ, આ બધી લક્ષ્મી કહેવાય. જેને અષ્ટલક્ષ્મી આપણે કહીએ એવા 8 પ્રકારની શુભ લક્ષ્મી, કોઈ દશધા, કોઈ 10 પ્રકારની શુભ લક્ષ્મી કહે. સારો યશ પ્રાપ્ત થાય એને લક્ષ્મી કહેવાય. સારા પુત્ર પ્રાપ્ત થાય, આજ્ઞાકારી પુત્ર થાય એને યશ કહેવાય. સારી વિદ્યા પ્રાપ્ત થાય એને યશ, એને લક્ષ્મી કહેવાય. વિનય, કોની સાથે કેવું બોલાય, મારે કોની સાથે કેવો વ્યવહાર કરાય, મારે મારા દાદાની સાથે કેવી રીતના બોલાય, મારે મારા દાદીમાની સાથે કેવી રીતના બોલાય, બોલવાનું આચરણ ખાલી ખબર પડી જાય તો એને પણ લક્ષ્મી કહેવાય. સારી પત્ની પ્રાપ્ત થવી, આ બધી વસ્તુને તમારે લક્ષ્મીની સાથે તોલવાના, પૈસાની સાથે. અને આ બધી વસ્તુને તમારે પૈસાથી ખરીદવાનો પ્રયત્ન કરવાનો. જો આ વસ્તુ તમે પૈસાથી ખરીદી શકો તો સમજવાનું લક્ષ્મી એટલે પૈસા.